મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવારનો જીવંત દાખલો। હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના ધર્મપત્ની ગીતાબાની સારવાર હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। 2 દિવસ અગાઉ તબિયત બગડતા તેમને વાયરલ ફીવર અને ન્યુમોનિયાની અસર જણાઈ હતી। તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ડોક્ટર મયુર પટેલ તથા નિષ્ણાંત તબીબી ટીમની દેખરેખ હેઠળ સારવાર ચાલુ। જરૂરી તમામ તપાસ અને દવાઓ સમયસર આપવામાં આવી રહી છે। આ ઘટનાએ તોડી જૂની માન્યતા। સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર નથી મળતી તેવી માન્યતા ખોટી સાબિત થઈ। સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલ પસંદ કરતા લોકો માટે મોટો સંદેશ। ધારાસભ્ય પોતાના પરિવારજનોની સારવાર પણ સિવિલમાં કરાવતા જોવા મળ્યા। જનતા માટે વિશ્વાસનો સંદેશ। હવે સિવિલ હોસ્પિટલ માત્ર ગરીબો માટે નહીં પરંતુ દરેક વર્ગ માટે વિશ્વસનીય સારવારનું કેન્દ્ર બની રહ્યું છે। તારીખ 30/4/26ના રોજ અને એના અગાઉથી મારા ધર્મપત્ની ગીતાબા ઝાલાનો ગંભીર તાવની અસર થતાં તાત્કાલિક ધોરણે રાત્રે જ આપણી હિંમતનગરની અદ્યતન સુવિધાયુક્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે અમે દાખલ થયેલા છીએ અને સતત આજ દિન સુધી એટલે તારીખ 2/5/26 સુધી અત્યારના લેવલે પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આ નેશનલ હાઈવે ઉપર આવેલી એક અદ્યતન સુવિધાયુક્ત ગુજરાત સરકાર દ્વારા બહુ સારી રીતે ચાલતી અને સાધનોથી સજ્જ જેમાં NRI અને CT સ્કેન MRI વગેરેથી સજ્જ હોસ્પિટલમાં અદ્યતન એમ કે સારવાર લેવી એ પણ એક પ્રાઇવેટની અદ્યતન હોસ્પિટલો કરતાં પણ સારી જણાઈ રહી છે અને લગભગ દરેક રાજસ્થાન સહિતના અન્ય જગ્યાઓના પણ પેશન્ટો આ સિવિલમાં લગભગ દરરોજ 1000 સામાન્ય કક્ષાના લોકો સારવાર લઈ રહ્યા છે અને એમાં CT સ્કેન છે MRI છે એમાં સામાન્ય લોકો માટે પણ બહુ ખર્ચ સિવાયની પણ સુવિધાઓ અહીંયા મળી રહી છે અને એક અકસ્માત ઓચિંતા એમ કે હાઈવે પર થાય છે તો પણ આ હિંમતનગર સિવિલમાં તાત્કાલિક ધોરણે ડૉક્ટર મિત્રો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ બધા જ એકત્રિત થઈ અને અદ્યતન સેવાઓ સમાજને પૂરી પાડે છે। એટલા માટે આ એક સારી ઉત્તર ગુજરાતની એક સારી સરકારી હોસ્પિટલ અહીંયા સ્થપાઈ છે। માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ, દીવ દમણના પ્રશાસક અને જે તે વખતના ગૃહપ્રધાન પ્રફુલભાઈ પટેલ, જે તે વખતની મોદી સાહેબની સરકાર અને હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા નીચે તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની આગેવાની તળે સરકારની જે સેવાઓ આમાં ઉપલબ્ધ કરાવવાની થાય છે એ આપણને તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર પૂરતું બજેટ અહીંયા ફાળવે છે અને તાત્કાલિક સુવિધાયુક્ત અહીંયા બનાવે છે અને સ્ટાફ તથા ડૉક્ટર મિત્રો પણ અહીં બહુ નમ્ર ભાવે અને સારા ભાવ સાથે લોકોની સારવાર કરી રહ્યા છે। એટલે દરેક સ્ટાફનું પણ એક હું અભિનંદન આપું છું કે અવિરતપણે રાત દિવસ જોયા વગર 24 કલાક ચાલતી હોસ્પિટલ છે અને પોતે પોતાની કૌટુંબિક જીવનને પણ બાજુ પર રાખી અને બહુ સારી રીતે ડૉક્ટર મિત્રો ગણો કે પેરામેડિકલ સંપૂર્ણ સ્ટાફ બહુ સારી રીતે મહેનત કરી રહ્યું છે। દરેકને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આ મારો વ્યક્તિગત અનુભવ પહેલો છે અને દરેક આપણા નાગરિક ભાઈ બહેનોને પણ વિનંતી છે કે સારવાર એ સારવાર જ હોય છે। એટલે એમાં જો આટલી સુવિધાયુક્ત સરકારી ધોરણેની હોસ્પિટલમાં સારવાર મળતી હોય, મને સરકારી ધોરણે અદ્યતન સુવિધાયુક્ત સારવાર બીજે મળી શકે છે, પણ એક સમાજના નાગરિક ભાઈ બહેનોનો પણ એક સંદેશો આપવા માગું છું કે આવી સરસ મજાનું સરકાર ભારત સરકાર અને ગુજરાત સરકાર જો આવું સારું કામગીરી આયુષ્યમાન ભારત યોજના જેવી સારી યોજનાઓ લઈને કરી રહી હોય તો દરેક નાગરિક બહેનોને આવી કોઈ તકલીફ ન થાય એવું ઈચ્છીએ છીએ, પણ કંઈક થાય તો સરકારી હોસ્પિટલોમાં CSC હોય, PSC હોય કે આવી મોટી હોસ્પિટલો હોય જે મેડિકલ કોલેજયુક્ત છે એ ત્યાં સારવાર લેવી જોઈએ, જેથી કરીને એમનું પોતાનું જે ખર્ચની સગવડ ના હોય અથવા તો અન્ય સુવિધાઓ ન હોય તો પણ એને એક મોટો નાગરિક હોય કે સામાન્ય નાગરિક હોય દરેકનું સરખું જ અહીંયા સેવા મળી રહે છે। એ માટે ફરીથી સંપૂર્ણ સ્ટાફને મારા અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું। રિપોર્ટર શોએબ સૈયદ, સાબરકાંઠા।